બિલકુલ એમાં વાર પલટવાર થતા રહેશે, જોવાનું રહેશે હવે આ મામલે શું આગળ થાય છે। હવે આગળ વધીશું, વધુ એક મુદ્દા પર વાત કરીશું। મુદ્દો છે શું ધનાઢ્ય છો તો પછી સેટિંગ કરીને બચી જશો, અને આવા જે નબીરાઓ છે આખરે તેમને લાયસન્સ લેવાની પ્રક્રિયા તેમને ખબર છે કે કેમ, કારણ કે કોઈ પણ લબરમુચિયો પોતાના પિતાશ્રીની ગાડી લઈને નીકળી જાય છે અને કોઈને પણ રસ્તા પર કચડી નાખે છે। વધુ એક આવી ઘટના બની છે કે જ્યાં ધનાઢ્ય પિતાની સગીર સંતાનનું પાપ ઢાંકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। કઈ જગ્યાએ આ પ્રયત્ન થઈ રહ્યો છે? અમદાવાદમાં, કે જ્યાં અમદાવાદના બોપલ વિસ્તારના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે જ્યાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે। બિલ્ડર મિલાપ શાહ તેમના જે પુત્ર છે મર્સિડીઝ કાર લઈને નીકળી જાય છે, તેમની પાસે લાયસન્સ પણ નથી, છતાં પણ આવી મોંઘીદાટ કાર તેમને આપવામાં આવી અને પછી રમરમાટ તે એક સિક્યોરિટી ગાર્ડને કચડીને ત્યાંથી નીકળી જાય છે અને આ સિક્યોરિટી ગાર્ડનું નિધન થઈ જાય છે। અને 5 દિવસ થઈ ગયા છતાં પણ પોલીસ જે આ સગીરના પિતા છે મિલાપ શાહ તેમની સામે ફરિયાદ દાખલ નથી કરેલી। જી હા, આટલો મોટો આપણે કાયદો છે, આપણી પાસે મોટર વ્હીકલ એક્ટ છે, અને જ્યારે પણ આવો બનાવ બને છે ત્યારે પોલીસ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવે છે, કહેવામાં આવે છે કે આવા જે સગીર વયના જે દીકરાઓ છે તેમના માતા પિતા સામે પહેલા અમે કાર્યવાહી કરીશું, પરંતુ આ કેસમાં તો સીધો જે ઢાંક પીછોડો થઈ રહ્યો છે, બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। મુફદ્દલ વિકાસ, કેટલાક કિસ્સામાં પોલીસ ત્વરિત કામગીરી કરે છે, અમુક કલાકોમાં જ આરોપીને ઝડપીને જેલના સળિયા પાછળ નાખી દે। 14મી સપ્ટેમ્બરે અકસ્માત થાય અને 18મી તારીખ સુધી જ્યારે પૂછવામાં આવે, અમે પીઆઈ નો સંપર્ક કરીને એમને પૂછાવ્યું કે શું થઈ રહ્યું છે આમાં ફરિયાદમાં, હજુ સુધી કેમ આ જે બિલ્ડર છે એની સામે ફરિયાદ નથી થઈ, તો કહે છે કે પ્રોસેસ ચાલી રહી છે, જે ફરિયાદ થઈ છે ઓલરેડી એમાં કલમ ઉમેરવાની પ્રોસેસ ચાલી રહી છે। 5 સવાલ મારે પૂછવા છે વિકાસ। શું તમે ધનપતિ છો એટલે નાગરિકોને કીડા મકોડા સમજો છો? જે બીજા અન્ય નાગરિકો છે એને તમે કીડા મકોડા સમજો છો? શું તમારી પાસે ખૂબ નાણાં છે એટલે તમે એવું સમજો છો કે તમે કાયદાથી પર છો? જો એવું કોઈ વહેમ હોય તો કાઢી નાખજો, કેમ કે કાયદાથી પર તો કોઈ નથી, આ દેશનો એક પણ નાગરિક નથી। શું આ પોલીસ જે રીતે કામગીરી કરી રહી છે ને હજુ સુધી આ જે કલમ ઉમેરવાની જે પ્રક્રિયા ચાલી રહી છે, મને ખબર નથી કેમ આટલો બધો સમય લાગી રહ્યો છે, કદાચ પ્રોસેસમાં ખ્યાલ નહીં હોય, મને કદાચ વધારે સમય લાગતો હશે, પણ શું પોલીસ સેટિંગ કરવાના મૂડમાં છે આ ધનાઢ્ય પિતા સાથે? શું રૂપિયાના જોરે તમને એવું છે કે તમે આબાદ નીકળી જશો આની અંદરથી, એવો તમને વહેમ છે? આ બધા જ સવાલો છે અને આ બધા જ સવાલોના જવાબ મળવાના બાકી છે। અમારી સાથે સહયોગી ઉમંગ પણ જોડાયા છે। ઉમંગ, જ્યારે પણ કોઈ ધનાઢ્ય મોંઘીદાટ પોર્શે, પુણેમાં પોર્શે લઈને નીકળ્યા હતા, મર્સિડીઝ કે પછી આવી જે મોંઘીદાટ કાર, ઘણા બધા તો નામ નથી આવડતા મને, પણ મોંઘીદાટ કાર લઈને નીકળે એટલે રસ્તા પર એક નાગરિક જો જતો હોય તો શું એ કીડા મકોડા છે અને ગમે તેમ ધારે ત્યારે મારી નાખશે? ચોક્કસથી જે રીતે આખી ઘટના જે બની છે ને, ઘટનામાં એવું લાગે કે રૂપિયા છે તો છૂટવામાં આસાની છે, અને એના જ કારણે ક્યાંક એક સિક્યુરિટી ગાર્ડ હતો અને કદાચ મૃત્યુ પામ્યો, સામાન્ય વ્યક્તિ હતો, એટલે પોલીસને કંઈ ઝાઝો રસ નથી। કારણ કે આમ તો મુફદ્દલ કેવું હોય કે બે પક્ષ જોવે છે પોલીસ, કે વધુ પૈસા કયા પક્ષ પાસે છે, અને એનો પરડો ભારી કરવામાં પોલીસ છે હંમેશા માથાકૂટ કરતી હોય છે ને મથામણ પણ કરતી હોય છે, અને ત્યાં આગળ સમાધાન કરવાની પણ વાતો કરે। પરંતુ આ તો સિક્યુરિટી ગાર્ડ હતો, અને સામે જે પક્ષ છે ધનાઢ્ય છે, બિલ્ડર છે પોતે મિલાપભાઈ શાહ, અને એમના છોકરાએ અકસ્માત કર્યો છે, એટલે સાઠગાંઠ કરવાના પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે। અને સાથે જ આપણે જેમ ચર્ચા થઈ રહી છે કે મોટર એક્ટ જે છે એના અંતર્ગત જે છે સગીર હોય તો એના પિતા ઉપર પણ ક્યાંક ફરિયાદની કલમો છે એ ઉમેરાવી પડે, અને ઉમેરાવી નથી, અને રટાણ એવું થઈ રહ્યું છે અત્યારે કે અમે કલમ ઉમેરવાના પ્રયત્નો છે ચાલુ કર્યા છે, અમે ઉમેરી રહ્યા છે, પરંતુ ક્યાં સુધી? 14 તારીખનો બનાવ, આજે 18 તારીખ થઈ ગઈ, 4 દિવસ વીતી ગયા અને હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ, એટલે સ્પષ્ટ રીતે પોલીસની ઢીલી નીતિ છે અહીંયા સામે આવી રહી છે। અને ઢીલી નીતિ એટલા માટે જ કે સામે એક સામાન્ય વ્યક્તિ મૃત્યુ પામ્યો છે અકસ્માતમાં, અને જેણે અકસ્માત સર્જ્યો એનો જે બાપ છે બિલ્ડર છે, એ ધનાઢ્ય છે, એની પાસે ખૂબ પૈસા છે અને પૈસા ક્યાંક છે, એટલે જ આ મામલામાં આટલી ઢીલી નીતિ થઈ રહી છે। ભૂતકાળની અંદર રાજ્યની અંદર કેટલા બધા એવા અકસ્માતો થયા, લોકોએ જીવ ગુમાવ્યા, મોંઘી દાટ લઈને નબીરાઓ છે પૂરપાટ ઝડપે નીકળતા જોવા મળ્યા છે।
કાયદાઓ પણ બન્યા છે, પણ પેટ્રોલિંગ એ 4 દિવસ પૂરતું જ રહે છે. 5 દિવસ પૂરતા જ કોઈક એવા વિસ્તારો છે ત્યાં બેરિકેટિંગ કરી અને તપાસ થશે, પછી હતું એનું એ જ. એટલે અંધેરી નગરી ગંડુ રાજા ટકે શેર, ભાજી ટકે શેર ખાજા, એવી પરિસ્થિતિ છે જોવા મળે છે. અને એના કારણે જ આ લોકોની છાતી છે ખુલતી દેખાય છે. બિલકુલ આભાર ઉમંગ અમારી સાથે જોડાવા બદલ. મુફદ્દલ, આપણે કાયદાની વાત કરીએ છીએ, પરંતુ કાયદાને આંખ કાન નથી, તેના હાથ પગ નથી. કાયદાને ચલાવે છે કોણ? આ પોલીસ કર્મીઓ. આ પોલીસ કેટલાક એવા જે પોલીસ કર્મીઓ છે જે આવા કેટલાક બિલ્ડર હોય છે, કેટલાક એવા ધનાઢ્ય પરિવાર હોય છે, તેમને બચાવવાનો પ્રયત્ન કરે છે. ને જે આપણી ટીવી સ્ક્રીન પર જે ગ્રાફિક્સ ચાલી રહ્યા છે, તમે જે વાત કરી પુણેનો જે પોર્ચ કેસ છે, આ બંને કેસ આપણે ફૂલ સ્ક્રીનમાં ગ્રાફિક્સ જોઈશું. કેટલી સામ્યતા છે બંને જગ્યાએ. ભલે શહેર બદલાઈ ગયા, પરંતુ બંને જગ્યાથી બર્થડે પાર્ટીમાંથી જે સગીર વયનો જે યુવક છે તે પરત ફરતો હતો. કાર કોણે આપી હતી? એક બાજુ કાર પિતાએ આપી હતી, બીજી બાજુ દાદાએ કાર આપી હતી. આ પુણેના કેસમાં તો 2 આશાસ્પદ યુવક અને યુવતીના મોત થઈ ગયા. એક તો એન્જિનિયર હતો જે અત્યારે આપણી વચ્ચે નથી. બોપલમાં મર્સિડીઝ કાર ચલાવવામાં આવી રહી હતી, પુણેમાં પોર્શ કાર ચલાવવામાં આવી હતી. બંને કાર કરોડોની કાર છે. તેમના જે પિતાશ્રી છે, દાદાશ્રી છે, જે ધનાઢ્ય છે, એટલે પછી તેમને આપી દીધી ગાડી. અકસ્માત મોટા ભાગે આવી જે ઘટનાઓ છે રાત્રિના સમય જ બનતી હોય છે. આ બંને જે બનાવ બન્યા તે પણ રાત્રિના સમય જ બન્યા હતા. અહીંયા પણ આરોપી સગીર છે. બોપલનો જે આરોપી છે અમદાવાદનો, તે પણ પુણેનો આરોપી પણ સગીર વયનો છે. સવાલ એ છે કે આપણી જોડે કાયદો છે, સગીર વયનો જો યુવક કે યુવતી ગાડી ચલાવી રહ્યા છે, તેમણે અકસ્માત સર્જ્યો, તો પછી માતા પિતાને તેમની ઇન્કમ જોઈને શું પકડશો? કે જો સામાન્ય પરિવારમાંથી, ગરીબ પરિવારમાંથી આવે છે તો તેમને પકડી લેશો? ખૂબ ચર્ચામાં છે સેક્ટર 36. આ મૂવી આમ કહેવાય છે કે લૂઝલી બેઝડ ઓન નિઠારી કાંડ. એનો એક સંવાદ છે જ્યાં આ જે સિરિયલ કિલર છે એ નાના ગરીબ વસ્તીના બાળકોને ઉઠાવીને અપહરણ કરીને પછી એની હત્યા કરી નાખે છે. એની તપાસમાં જે પોલીસ કર્મી હોય છે અને એના સિનિયર અધિકારી એવું કહે છે કે આમ પણ એ જે બાળકો છે એને ગુમ થઈ જાય તો એનું પૂછવા વાળું કોઈ છે નહીં, એમાં કશો ફરક પડવાનો નથી. એટલે તું બધા હાઈ પ્રોફાઇલ કેસમાં ધ્યાન આપ, આવા કેસમાં ધ્યાન ના આપ. અહીંયા પણ એવું છે કે એક ચોકીદારનું મૃત્યુ થઈ ગયું છે. હમણાં કોઈ નેતાજીનો દીકરો મૃત્યુ પામ્યો હોત તો શું થાત? તો પોલીસ દોડતી થઈ ગયો, તો રાતોરાત બધી એફઆઈઆર દાખલ, બધી જે વિધિ છે કાયદાની તે પૂર્ણ થઈ ગયો. પરંતુ આમાં પિતાશ્રી ધનાઢ્ય છે, બિલ્ડર છે, તેમની પાસે ખૂબ રૂપિયો છે, એટલે પછી આમાં થોડો ઢાંક પિચાળો આપણે કરી લઈએ, ક્યાં ખબર પડવાની છે. પરંતુ આમાં મીડિયા જાગૃત છે. તમારે તમામ સવાલના જવાબ આપવા પડશે. તમારો પીછો અમે નહીં છોડીએ, તે વાત સાચી છે. હવે આગળ વધીશું, મહત્વના મુદ્દા વિશે વાત કરીશું.